દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના કારઠ ગામના વતની ઉત્કર્ષ સુંદરલાલ લબાના, જેઓ મુંબઈ ખાતે નેશનલ લેવલની બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યું હતું, ત્યારે તેઓ પોતાના માદરી વતન કારઠ ખાતે આવ્યા હતા. ત્યારે તેમનું ગામના લોકો તેમજ પરિવારજનો દ્વારા ફુલાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલ દીપેશ ચૌહાણ, દાહોદ. જય જય ગુરવી ગુજરાત. મારું નામ ઉત્કર્ષ સુંદરભાઈ લબાના છે. હું કારઠ ગામનો રહેવાસી છું. હું 4 તારીખે અહીંથી ગયેલો હતો મુંબઈ, જ્યાં નેશનલ લેવલની બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન હતી. ત્યાં મેં મારા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને મેં તો દેશ માટે પણ રિપ્રેઝેન્ટ કરવાનો છું આગળ. બહુ જલ્દી આપણે એ દિવસ પણ લઈશું. અને મેઇન વસ્તુ તો આ બધી ફિલ્ડમાં મારા મા બાપે મને બહુ સપોર્ટ કર્યો છે અને હવે લોકો પણ બહુ સારો સપોર્ટ કરે છે. મારું ગામ જે કારઠ છે ત્યાંના લોકો પણ બહુ સારા છે, મને બહુ સારી રીતે સપોર્ટ કરે છે. આ જ રીતે મને આગળ પણ સપોર્ટ મળતો રહેશે અને બહુ સારી રીતે હું મારા દેશને આગળ લઈ જવા માંગુ છું. અને પહેલી વસ્તુ તો એ કે સ્પોર્ટ્સમાં હવે બહુ રુચિ છે અહીંયા લીંબડીમાં પણ અને કારઠમાં પણ. જે અમારા વિડીયો જોઈને લોકો મોટિવેટ થાય છે, એનાથી અમે ખુદ પણ બહુ મોટિવેટ થઈએ છીએ. અમને પણ બોડી બનાવવાનો બહુ સારો કન્ટેન્ટ મળે છે. લોકો કહે છે કે આ કરો, આ રીતે કરો, તો અમે એ રીતે કરીએ છીએ. અને દાહોદના બહુ બધા લોકો મારી સાથે હતા ત્યાં. તેમાંથી મારા ફ્રેન્ડ્સ પણ હતા, જેમણે મને ત્યાં બહુ સારો સપોર્ટ કર્યો. જેમાં ભવ્યરાજસિંહ સોલંકી અને મયુર લબાના અને વિરેન્દ્ર લબાના કરીને એક લીલવાના હતા. એ લોકોએ મને ત્યાં બહુ સપોર્ટ કર્યો અને બહુ સારી રીતે કોમ્પિટિશન મેં પૂરું કર્યું અને મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. બસ એટલું જ કહેવા માંગીશ. बढ़ेगा गुजरात, बढ़ेगा इंडिया. हर देश में नाम होगा इंडिया का.